નમસ્કાર. આજે આપણે એક રસપ્રદ વાત કરવાના છીએ. પીએમ શ્રી અમરથોળ પ્રાથમિક શાળામાંથી એક અહેવાલ મળ્યો છે. હા, ત્યાં 2 ઓગસ્ટ 2025ના રોજ એક સરસ પ્રવૃત્તિ થઈ હતી. બરાબર. કંઈક વિજ્ઞાન મેમરી ગેમ સ્પર્ધા જેવું. તો ચાલો આજે આપણે આ અહેવાલની અંદર શું છે એ સમજીએ. એનો હેતુ શું હતો, શું શીખવા મળ્યું એ બધું. ચોક્કસ. આ પ્રવૃત્તિ જુઓ પીએમ શ્રી યોજના અને શાળાના વિજ્ઞાન સર્કલ હેઠળ થઈ હતી. એટલે સરકારી યોજના અને સ્થાનિક પહેલનું મિશ્રણ. હા, એ જ. અને આનો મુખ્ય શ્રેય ત્યાંના ગણિત વિજ્ઞાન શિક્ષકોને જાય છે. શ્રીમતી રિંકલબેન અને શ્રી નીતિનભાઈ. એમણે આખું આયોજન કર્યું. સરસ કહેવાય. પણ આ કરવાનો મુખ્ય વિચાર શું હતો? ખાલી બાળકોને મજા કરાવવાનો? ના, એનાથી વધુ હતું. મુખ્ય હેતુ તો બાળકોમાં વિજ્ઞાન માટે એક પ્રકારની જિજ્ઞાસા જગાડવાનો હતો. અને પેલો લેબના સાધનો, અહેવાલમાં એનો ઉલ્લેખ છે. બરાબર. એમને પ્રયોગશાળાના સાધનોથી પરિચિત કરવાના હતા. ઘણીવાર કેવું થાય કે પુસ્તકમાં ફોટો જુએ, પણ હા, એ હાથમાં લઈને જોવાનો અનુભવ અલગ જ હોય, ખરું ને? માઇક્રોસ્કોપ, ટેસ્ટ ટ્યુબ, બીકર, ફ્લાસ્ક આ બધું બતાવ્યું. અચ્છા, એટલે પહેલા ઓળખાણ કરાવી. હા, પ્રત્યક્ષ ઓળખાણ. એનાથી બાળકોનો સંકોચ પણ દૂર થાય ને. પછી એમને એ સાધનો જોવાનો સમય આપ્યો. અને પછી સ્પર્ધા શરૂ થઈ? કેવી રીતે? હા, એ સાધનો એમની સામે ગોઠવી દીધા. પછી કહ્યું કે ધ્યાનથી જુઓ. થોડો સમય આપ્યો નિહાળવા માટે. ઓકે, એટલે અવલોકન શક્તિની કસોટી. હા, અને યાદશક્તિની પણ, કારણ કે સમય પૂરો થયા પછી એમને નામ લખવાના હતા? હા, પણ એટલું જ નહીં, યાદ રહેલા સાધનોના નામ ક્રમમાં લખવાના હતા. ઓ, ક્રમમાં. એટલે ખાલી યાદ રાખવું પૂરતું નથી. બરાબર. જે બાળકે સૌથી વધુ નામ સાચા ક્રમમાં લખ્યા એ વિજેતા. આનાથી જુઓ, યાદશક્તિ તો ખરી જ, પણ ધ્યાન, ચોકસાઈ અને માહિતીને વ્યવસ્થિત કરવાની ક્ષમતા આ બધું ચકાસાયું. ખરેખર રસપ્રદ પદ્ધતિ છે. તો આનું પરિણામ શું આવ્યું? બાળકો પર શું અસર થઈ? અહેવાલ કહે છે કે બાળકોની અવલોકન શક્તિ, યાદશક્તિ અને વિજ્ઞાન જાણવાની જે ઉત્સુકતા હોય ને એમાં વધારો થયો. એટલે રમત સાથે જ્ઞાન જેવું થયું. ચોક્કસ. આ એનો ઉત્તમ નમૂનો છે. બાળકોને મજા પણ આવી અને શીખવા પણ મળ્યું. અને એવું નથી કે ખાલી બાળકોને જ ગમ્યું. બીજા કોઈનો પ્રતિભાવ? હા, શાળાના આચાર્યશ્રી અને બીજા શિક્ષકોએ પણ આ આખી પહેલને બિરદાવી. એમણે કહ્યું કે આ એક નવીન પ્રયોગ છે. એ તો છે જ. અહીં મુખ્ય વાત એ લાગે છે કે વિજ્ઞાન જેવા અઘરા લાગતા વિષયને પણ એક સાદી મેમરી ગેમથી કેટલો સરળ અને મનોરંજક બનાવી શકાય. સાચી વાત. પરંપરાગત ભણાવવાની રીતો કરતાં આ ઘણું અલગ છે. આને આપણે ગેમિફિકેશન કહી શકીએ. ગેમિફિકેશન એટલે રમત દ્વારા શિક્ષણ? હા, બરાબર. રમતના નિયમો, સ્પર્ધા, પોઈન્ટ્સ જેવી બાબતોનો ઉપયોગ ભણતરને રોચક બનાવવા માટે કરવો. અહીં વિજ્ઞાનના સાધનોની ઓળખ, જે કદાચ સૂકી લાગી શકે, એને એક રમતમાં ફેરવી દીધી. એટલે બાળકો વધારે સક્રિય રીતે જોડાયા? એ જ. અને આ બતાવે છે કે શિક્ષણમાં સુધારો લાવવા હંમેશા મોટી, જટિલ વસ્તુઓની જરૂર નથી હોતી. નાની, સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ અસરકારક હોય છે, ખાસ કરીને પ્રાથમિક શાળામાં. બિલકુલ. અહીં સાદગીમાં જ અસરકારકતા છે. ક્યારેક ઓછા ખર્ચે, સરળ રીતે પણ બાળકો ઘણું શીખી શકે છે. એમની ગ્રહણ શક્તિ અને યાદશક્તિ પર સારી અસર પડે છે. તો આ આખી વાત પરથી એક છેલ્લો વિચાર આવે છે મનમાં. હા, કહો ને. આપણે જોયું કે વિજ્ઞાનના સાધનો માટે આ મેમરી ગેમ કામ કરી ગઈ. પણ શું લાગે છે, આ જ ગેમિફિકેશનનો આઈડિયા બીજા વિષયો માટે